નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી કિસ્મત ચોકડી પાસે સર્જાયેલા દર્દનાક અકસ્માતમાં યુવતીના મોત બાદ આખરે તંત્ર ઊંઘમાંથી જાગ્યું છે. વાસણા ભાયલી ફાયર સ્ટેશનથી લઈને કિસ્મત ચોકડી સુધીના રોડ પર નડતરરૂપ તમામ કાચા પાકા દબાણો પર પાલિકા તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. કિસ્મત ચોકડી પાસે થોડા દિવસો અગાઉ એક ગંભીર માર્ગ અકસ્માતમાં યુવતીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ માર્ગ પરના ગેરકાયદેસર દબાણો સામે ઉઠેલા ભારે આક્રોશ વચ્ચે પાલિકાના દબાણ શાખા દ્વારા વહેલી સવારથી જ મેગા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરવાની આ મોટા પાયે હાથ ધરાયેલી કામગીરીમાં 12 ડમ્પર અને 5 જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા હતા. કામગીરી દરમિયાન કોઈ અપ્રિય બનાવ ન બને તે માટે પોલીસ અને ફાયર વિભાગના કડક કાફલા અને બંદોબસ્ત વચ્ચે રોડની બંને તરફ આવેલા ગેરકાયદે કાચા અને પાકા શેડ તેમજ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. તંત્રની આ આકરી કાર્યવાહીને કારણે માર્ગ પરનો વાહન વ્યવહાર હવે વધુ સુરક્ષિત અને સુગમ બનશે તેવી સ્થાનિકો આશા રાખી રહ્યા છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં જે બાયલી ફાયર બ્રિગેડ 4 રસ્તા છે ત્યાંથી લઈ અને કિસ્મત ચોકડી ને કિસ્મત ચોકડીથી આગળ સનફાર્મર રોડ સુધીના જે 4 રસ્તા છે ત્યાં સુધી આ 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો અને તે ઉપરાંત જે ઇન્ટરનલ 18 મીટરનું રોડ જાય છે કિસ્મત ચોકડીથી એ પણ એના જે દબાણો દૂર કરવાની કાર્યવાહી અત્યારે હાલ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પોલીસ વિભાગ, MGVCL અને કોર્પોરેશનના વિભાગો સાથે રહીને કામગીરી કરી રહ્યા છે. મોડા સુધી કામગીરી ચાલશે અને લગભગ 4 ટીમો દબાણ શાખાની આમાં લેવામાં આવી છે અને યુનિટો તો લગભગ કદાચ 50 ઉપરાંતના યુનિટો હશે કે જેમાં કામગીરી કરવી પડશે અને ટ્રાફિક અને પાર્કિંગની રીતે પણ ખૂબ જ અગત્યની કામગીરી હતી ને કામગીરી હાથ ધરવામાં આવી. જીતેન્દ્રસિંહ રાજપૂત સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.